હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9 પશુપાલન ડેરી વિજ્ઞાન અને એનું પણ પ્રકરણ છે 11મું, એટલે કે સાયલેજ। બરાબર, આ પ્રકરણ એ છે કે એની અંદર સાયલેજ વિશે માહિતી અંદર એના સ્વાધ્યાય છે એને સોલ્વ કરવા જઈ રહ્યા છે। તો વિડીયો પર ન હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। આપણે અહીંયા એની વિગત છે એની આપણે દેખવા જઈ રહ્યા છીએ। સાયલેજ છે તો સાયલેજ છે શું અને એને કેવી રીતે બનાવે છે? તો સાયલેજ લીલા ચારાના સંગ્રહ કરવાની રીત કયા નામે ઓળખાય છે? તો લીલો ચારો છે એને સંગ્રહ કરવાની રીત છે સાયલેજ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા તમને થોડોક સમજ પડી ગઈ હશે। ઓલરેડી આપણે પાઠ ચલાવ્યો તો પાઠની અંદર આ બધી ડિટેલની વાત કરી દીધી છે, એટલે હું અહીંયા પુનરાવર્તન કરતો નથી મિત્રો। પછી છે સાયલોપીટ ભરતી વખતે લીલા ચારા સાથે શું ઉમેરવામાં આવે છે? તો સાયલોપીટ ભરતીથી મોલાલિસિસ અને મીઠું ઉમેરવામાં આવે છે। બરાબર, સાયલેજ બનાવવા ધાન્ય વર્ગનો કયો લીલો ચારો ઉત્તમ ગણાય છે? સાયલેજ બનાવવા માટે લીલા ચારો કયો છે કે મકાઈ, જુવાર, હાઇબ્રિડ, નેપિયર ઉત્તમ ગણાય છે, એટલે કે મકાઈ છે એ બેસ્ટ ગણાય છે। બરાબર, મકાઈ બેસ્ટ ગણાય છે, એનો જવાબ મૂળ મકાઈ છે। પછી સાયલેજ ભરવા કેવા પ્રકારના ખાડા બનાવવામાં આવે છે? તો સાયલેજ ભરવા માટે ગોળ બરાબર બનાવવામાં આવે છે, અને સામાન્ય રીતે 1 ઘન મીટરમાં ચાફ કરેલો જે લીલો ચારો છે એ કેટલા કિલોગ્રામ અંદર સમાય છે? બરાબર, તેની અંદર છે એ 700 કિલોગ્રામ જેટલો અંદર સમાઈ શકે છે। બરાબર, પાઠની અંદર આપણે 700નો ઉલ્લેખ છે, 600થી 700નો, પણ એવરેજ 700નો સમાય છે। સાયલેજ ભરતી વખતે લીલા ચારામાં પાણીનું પ્રમાણ કેટલા ટકા રાખવું જોઈએ? તો પાણીનું છે આપણે 65% રાખવું જોઈએ। બરાબર, પણ 65%થી વધારે ન હોવું જોઈએ। સાયલેજ ભરવાની કામગીરી કેટલા દિવસ પૂર્ણ કરવી જોઈએ? તો સાયલેજ વધુમાં વધુ 8 દિવસની અંદર પૂર્ણ કરી દેવી જોઈએ। સાયલેજમાં કયો એસિડ ઘાસનો સુપાચ્ય અને સ્વાદિષ્ટ બનાવે છે? લેક્ટિક એસિડ છે, એનું નામ છે લેક્ટિક એસિડ। એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉત્તમ સાયલેજનો રંગ કેવો હોય છે? તો ઉત્તમ સાયલેજનો રંગ પીળાશ પડતો અને લીલો હોય છે। સાયલેજ ભર્યા પછી ઓછામાં ઓછા કેટલા માસે સાયલોપીટ ખોલીને સાયલેજ ખવડાવી શકાય છે? તો સામાન્ય રીતે 2 માસ પછી। બરાબર, 45 દિવસ પછી પણ ખવડાય, પણ 2 માસ પછી। હવે 1-2 વાક્યના પ્રશ્નોના ઉત્તર છે એની અંદર દેખવા જઈએ તો મને થોડું ઝૂમ કરી દો એમ લાગે છે યાર, બસ એમ, એટલે આનો તમે સ્ક્રીનશોટ પાડી લો ને, એટલે સ્ક્રીનશોટ પાડશો ને તમારે પીડીએફની કોઈ ઝંઝટ ના રહે। બરાબર, તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો। સાયલેજને કેટલા વર્ષ સુધી સારી રીતે સંગ્રહ કરી શકાય છે? તો વધુમાં વધુ 4 થી 5 વર્ષ સુધી સારી રીતે સંગ્રહ કરે। સાયલેજમાં નત્રિલ પદાર્થ અને વિટામિન કેટલા પ્રમાણમાં હોય છે? તો સૂકા ચારા કરતાં સાયલેજમાં નત્રિલ પદાર્થ અને વિટામિન એ પ્રમાણમાં થોડા વધારે હોય છે, એનો ટકાવારી અહીંયા બતાવી નથી। બરાબર, કયા વર્ગનો લીલો ચારો એકલો સાયલેજમાં ન ભરી શકાય? તો જે કઠોળ વર્ગનો લીલો ચારો છે એકલો સાયલેજમાં ન ભરી શકાય। સાયલેજ પીએચ કેટલો હોવો જોઈએ? સાયલેજનો પીએચ કેટલો હોવો જોઈએ? તો સાયલેજનો પીએચ છે એનો મૂલ્યનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી પાઠની અંદર। બરાબર, આપણો આ જવાબ પેન્ડિંગ રહે છે। દુધાળા પશુને દૈનિક કેટલું સાયલેજ આપી શકાય? દુધાળા પશુને દૈનિક 20 કિલો જેટલું સાયલેજ આપી શકાય છે। પછી છે મોટા ડેરી ફાર્મ પર કયા પ્રકારનો સાયલો બનાવવામાં વધુ યોગ્ય છે? મોટા ડેરી ફાર્મમાં ખાડી પ્રકારનો સાયલો બનાવવામાં ઉપયોગ, આ સાયલો એ સાયલેજનું તળપદો શબ્દ છે હા મિત્રો। પછી એના પછી છે કારણ આપીને સમજાવવાના છે। તો કારણ આપીને કઠોળ વર્ગના ચારા એકલા સાયલેજમાં ભરી શકાતા નથી, કારણ આપો। કારણ કે કઠોળ વર્ગના ચારા એકલા સાયલેજમાં ભરી શકાતા નથી કારણ કે તેમાં સાયલેજમાં જરૂરી આથો લાવવા માટે કાર્બોદિત પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કે આથો એકદમ આવી શકતો નથી। મકાઈમાં સારો આવી શકે છે એવું કેવું છે। માન લો તુવર છે તો એના પાંદડાને લીલા પાંદડાને એ કરવામાં આવે તો કશું નહીં, એ શું છે સુકાઈ જવા જોઈએ। અને સાયલેજનો ખાડો ગોળ રાખવો વધુ હિતાવહ છે, વધુ જરૂરી છે। કેમ કે કારણ કે ચોરસ ખાડામાં ખૂણામાં હવા રહી જતાં સાયલેજ વધારે બગડે છે, જ્યારે ગોળ ખાડામાં સાયલેજ દબાઈને ભરી શકાય છે। સાયલેજ ભરતી વખતે મોલાલિસિસ અને મીઠું ઉમેરાય છે, કારણ કે
જેનાથી ખોરાકમાં સમતોલ અને સ્વાદિષ્ટ બને છે. બરાબર. ઓલરેડી પ્રાણીઓને પણ જે ખોરાકમાં થોડું થોડું મીઠું આપતા રહેવું જોઈએ, બહુ નહીં, થોડું સ્લાઇડ. અને એ પણ કેવું, અઠવાડિયામાં 2 વખત આપવાનું. આમ તો રોજ ડેલીનું એ છે, પણ અઠવાડિયામાં 2 વખત. સાયલેજનો ખાડો 2 મીટરથી વધુ ઊંડો ન હોવો જોઈએ. કેમ કે કારણ કે ઊંડા ખાડામાં ભરેલ સાયલેજ તળિયેથી કાઢવું ખૂબ મુશ્કેલ હોય છે અને એની પાછળ જતા સમયને મજૂરી વધારે લાગે છે. સાયલેજ વાપરવાનું ચાલુ કર્યા પછી સતત વાપરી ખાડો ખાલી કરી દેવો જોઈએ. કેમ કરવો જોઈએ? કારણ કે એકવાર સાયલેજ ખવડાવવાનું ચાલુ કર્યા પછી સાયલેજ બંધ કરવું સારું નથી. તેમ થયાથી સાયલેજની ગુણવત્તા છે ઘટે છે. બરાબર, ક્વોલિટી ઘટી જાય છે. ટૂંકનોટ છે. ટૂંકનોટની અંદર દેખવા જઈએ, આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. સાયલેજ ભરવામાં વપરાતા ચારા પાક વિશે વાત કરવામાં આવી છે. તો સામાન્ય રીતે દેખવા જઈએ તો મકાઈ, જુવાર, બાજરી, હાઇબ્રિડ, નેપિયર જેવા ધાન્ય વર્ગના લીલા ચારા ઉત્તમ ગણાય છે. આ ઉપરાંત જવ, ઓટ, આ ઓટ એક ઘાસ છે મિત્રો, અને બધા જ તૃણધાન્ય પાકનો પણ ઉપયોગ કરી શકાય છે. ઝીંઝવો, સણિયાર, આ સૂણીઓ આપણે આવે છે ને એ ઝીંઝવો, વરેલું, કરકરિયું જેવા દેશી ઘાસનો પણ સાયલેજ બનાવી શકાય છે. તેથી રજકો અને સોયાબીન જેવા કઠોળ વર્ગના જે ચારામાં કાર્બોદિત પદાર્થ ઓછા હોવાથી તે એકલા ભરી શકાતા નથી, પરંતુ તેને ધાન્ય વર્ગના ચારા સાથે મિશ્ર કરીને ઉમેરી શકાય અને યોગ્ય મોલાલિસિસ અંદર ઉમેરવામાં આવે છે. મોલાલિસિસ અને મીઠું. બરાબર. સાયલેજની ગુણવત્તા. સાયલેજનો રંગ અને સુગંધ તેની ગુણવત્તા નક્કી કરે છે. રંગ કેવો હોવો જોઈએ એનો? તો સાયલેજનો સેલ પીળાશ પડતો અને લીલા રંગનો હોવો જોઈએ. ઘેરા લીલા રંગનો કે કાળા લીલા રંગનો સાયલેજ અયોગ્ય ગણાય છે, જે વધારે પડતા ભેજના કારણે થઈ હોય છે, એટલે કે બગડવા માટે, સડો થવાની એ કરતું હોય છે. સુગંધ. સારા સાયલેજની સુગંધ મીઠી અને આલ્કોહોલિક પ્રકારની હોય છે. આલ્કોહોલિક એટલે તમને ખબર હોય છે. બરાબર. હવે એની વાત નથી કરતો. બગડેલા સાયલેજમાંથી તીવ્ર વાસ આવે છે, જે પણ વધારે પડતા ભેજની નિશાની છે. વધારે પડતો ભેજ હોય તો પાછું એમાં સાયલેજ છે બગડી જતું હોય છે. એટલે આને પેલું ઘાસને થોડુંક લાવીને થોડુંક સૂકવવામાં આવે, પછી એ કરવામાં આવે. સાયલેજ એટલે શું? સાયલેજ બનાવવાના કયા કયા ફાયદા? સાયલેજ અહીંયા વાત કરી છે. આખા ચેપ્ટરનો અહીંયા જવાબ મળી જવાનો છે તમને. સૂકા ચારાની જેમ લીલો ચારો પણ સંગ્રહ કરી શકાય છે. અથાવણીની પ્રક્રિયાથી લીલા ચારાનું ઘાસચારાનું અથાણું બનાવી. દેખો, લીલા ચારાનું અથાણું બનાવવામાં આવે છે. લીલા ચારા જે છે એને લીલા સ્વરૂપે સંગ્રહ કરવાની રીતને સાયલેજ કહે છે. તેને સંગ્રહ કરવા માટે ખાડા કે ટાવરને સાયલો કહે છે. જેના માટેનો ખાડો હોય કાં ટાવર હોય, એટલે કે ઊંચો એ હોય છે, કાં તો નીચે જમીનમાં ખાડો હોય, એને સાયલો કહે છે. બરાબર. સાયલા પીટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાયલેજના ફાયદા શું છે? તો સુપાચ્યતા છે. મકાઈ છે, જુવાર છે વગેરેની રાડીનું સાયલેજ કરવાથી ટુકડા થાય છે અને તે રેસા તૂટે છે અને એ ચારો છે તે સુપાચ્ય બને છે, જેનાથી ચારાનો બગાડ તદ્દન ઓછો થઈ જાય છે અને તંગી પડે ત્યારે પણ આ પુરવઠો આપણે ઉનાળામાં કાઢીને લીલો ચારો આપણે ખવડાવી શકીએ છીએ. એટલે કે તમારા હમણાં સિઝનમાં ઘણું બધું છે તો 4 મહિના પછી, અંદર વાત કરી હતી ને 45 દિવસ પછી પણ આનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. ચોમાસામાં સંગ્રહ. ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદી વાતાવરણમાં ઘાસને સૂકવી શકાતું નથી, ત્યારે લીલા ચારાને સાયલેજથી સાચવી શકાય છે. ઓછી જગ્યામાં અન્ય સૂકા ચારાની સરખામણીએ લીલો ચારો એ જગ્યાની ઓછી જગ્યા રોકે છે. બરાબર. એના કારણે પણ એ ફાયદો છે. અને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. 4 થી 5 વર્ષ સુધી સંગ્રહ કરી શકાય છે. દેખો, જે અછતના વર્ષમાં પણ ઉપયોગી બની શકે છે. બરાબર. અને એની અંદર લેક્ટિક નામનું એસિડ આવેલું છે, જેથી તે બેસ્ટ ટેસ્ટમાં લાગે છે અને સુપાચ્ય અને સ્વાદિષ્ટ લાગે છે. એની અંદર પોષક તત્વો પણ વિટામિન એ અને નત્રિલ તત્વો અંદર હોય છે અને સિક્યુરિટીવાળું છે. જે સૂકા ચારાને સંગ્રહમાં આગ લાગી જવાનો એવો ભય છે, જ્યારે સાયલેજમાં કોઈ સળગવાનો કે એવો કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી મિત્રો. સાયલેજના ખાડાના પ્રકાર જણાવી. સાયલો ટાવર વિશે વિગત જણાવો. હવે સાયલેજના ખાડાના પ્રકાર કેવા કેવા છે? તો કે જે કાચા ખાડા હોય એ હોય છે, પાકા ખાડા હોય છે, પછી ટાવર સાયલો છે અને ખાડી પ્રકારનો સાયલો. આમાં ખાડા છે એમાં કાચા ખાડા અને પાકા ખાડામાં ગોળ ગોળ જ જરૂરી છે, ચોરસ ખાડો જરૂરી હોતો નથી. સાયલો ટાવર શું છે એના વિશે વાત કરીશું. તો સાયલો ટાવર બનાવવાનું થાય ત્યારે અનુકૂળ જગ્યાએ જ્યાં જમીન પર ખાડો કરવો મુશ્કેલ હોય અથવા જમીનનું પાણીનું તળ ખૂબ ઊંચું હોય
ત્યાં પાણી ઉપર આવી જતું હોય થોડુંક ગોળતામાં જ, બરાબર. ત્યાં શું કરવામાં આવે, માપ સાયલોની ઊંચાઈ જમીનથી ઊંચી 4 થી 5 મીટર રાખવામાં આવે છે અને પહોળાઈ 3 થી 4 મીટર રાખી શકાય છે. ભરવાની રીત: આવા સમયે ભરેલો લીલા ચારાને સાફ કરીને મશીનથી જ ભરવામાં આવે છે. દરવાજા બહારની બાજુમાં 1.5 મીટર જેટલા ભાગમાં લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે, બરાબર. અને સમાપ્તિ: આખો સાયલો ભરાઈ ગયા પછી કોથળા કે કંતાન પાથરીને તેના પર માટીનો થર કરી દેવામાં આવે છે અને કોથળા કંતાન પાથરીને એક આમ આપણે સિક્રેટ ખજાનો બનાવતા હોય ને એ રીતે સંતાડી દેવામાં આવે છે. અને ઉપયોગ: સાયલેજ ભર્યા પછી 2 માસ પછી કે ત્યારે તમે સાયલોપીટ ખોલીને, જે પેલું આપણે હમણાં વાત કરી એ સાયલોપીટ ખોલીને સાયલેજ ખવડાવી શકાય છે. જે બરાબર રીતે હવા ચુસ્ત રીતે ભર્યો હોય તો તે 2 થી 3 વર્ષ સુધી પણ સાયલેજ એની સ્થિતિમાં હોય છે, બગડતો નથી, એમ કહેવું છે. આપણે આ ટેસ્ટ નથી કર્યો, અમારા વિસ્તારમાં પ્રયોગ નથી કરતા. સાયલેજ ભરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો સાયલેજ ભરતી વખતે કઈ પાણીનું પ્રમાણ છે ધ્યાનમાં રાખવું જોઈએ કે પાણીનું પ્રમાણ 65% વધુ ન હોવું જોઈએ, નહીં તો કાપેલો ચારો છે એ સડી જાય, સીધી વાત છે, બરાબર. પછી ગળપણ છે, જો ચારામાં ગળપણ ઓછું હોય તો 1 થી 1.5% મોલાલિસિસ એટલે ખાંડના કારખાનામાંથી મળી આવે છે, આ મોલાલિસિસ છે એ અંદર ઉમેરવું જોઈએ, બરાબર. એક સરખી રીતે સાયલેજ ભરતી વખતે છાંટવું. આપણે શેરડી છે ને એનું એ થાય ને એનામાંથી એ થાય છે, એનું નામ છે મોલાલિસિસ. અને ભરતી વખતે છાંટવું જોઈએ. સાયલેજ માટે ચારા પાકોમાં દુધિયા દાણા આવે ત્યાં સુધી તેને વાઢીને સાયલેજ બનાવી રાખવું જોઈએ. આપણે નવું છે ઘાસ થાય ત્યાં સુધી એને સાચવવાનું, એમ કે છે. હવા મુક્ત અને એને સાયલેજને શક્ય બને તેટલો હવા મુક્ત રાખવો જોઈએ, બરાબર. આ ભરેલ ચારાને બરાબર દબાવવા, તેની ઉપર ટ્રેક્ટર અથવા માણસોને ચલાવવા તેમજ ભરવાનું કામ બંધ થયા પછી વજનદાર પથ્થર મૂકી દેવા જોઈએ. ચાફરિંગ શું છે કે સાયલેજ વધુ જથ્થામાં ભરવામાં આવે તેમજ હવા ચુસ્ત રાખવામાં શક્ય બને તો ચાફરિંગ કરેલા એટલે નાના ટુકડા કરેલા ચારા પાકનો ઉપયોગ કરવો જોઈએ. આથો લાવવાનો પણ પડે છે, કેમ કે સાયલેજમાં આથો લાવવાથી માટે એમાં છાશ ઉમેરી શકાય છે. આપણે આ ઘરેલું છાશ આવે ને, જેથી લેક્ટોબેસિલાઇ નામનો જે જીવાણુ છે એ અંદર ઉમેરાતા હોય છે અને જે સ્વાદિષ્ટ બનાવે છે. જેમાં 1 થી 2% મોલાલિસિસ નાખવાનું, ગોળનું પાણી છાંટી શકાય છે જેથી પ્રાણી એને આ મસ્ત રીતે ખાઈ શકે છે. સમય મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ 8 દિવસની અંદર આ કામ ખાડો ભરી દેવાનો છે. સમાપ્તિની વાત કરીએ તો સાયલેજ ભર્યા બાદ ખૂંદીને દબાવી રાખવો. દબાવેલું ઘાસ પર સૂકું હલકું થોડું ઘાસ કે પરાળ કે નીંદણ છોડ નાખી તેના પર કંતાન પાથરીને આખો થર બનાવી દેવાનો અને પછી ઉપર વાત કરીએ એમ માટી ઉપર દબાવી દેવાની હોય છે. ચીવટ: સાયલેજ ભરવો એ એક વૈજ્ઞાનિક કળા છે, તેથી ઉત્સાહિત પશુપાલકો જ સાયલેજ બનાવી શકાય છે. યાર, આપણે ગામડિયા માણસો છે એ આને સમજવું અઘરી બાબત છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. અને હા, એ વાત કહું છું કે આ પ્રકારના તમામ ચેપ્ટરો છે આપણા જે અંદર આપેલો કોર્સ છે એની કોર્સની અંદર મળી આવશે. ઓકે, જય હિન્દ.